કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસોના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. ચાલો તો આજનો વિડિયો લેક્ચર જેટલા પણ વિદ્યાર્થી મિત્રો FY બીકોમ સેમેસ્ટર 2 માં અભ્યાસ કરી રહ્યા છે એમને તમારે વિડિયો લેક્ચર શેર કરી દેવાનો છે, બરાબર, જેથી આજે આપણે જેટલું પણ ડિસ્કસ કરીએ એ એમના સુધી પણ પહોંચી જાય. તો આજે આપણે વાત કરવાના છે કયા સબ્જેક્ટની? તો તમારો સબ્જેક્ટ છે એમબીપી, એને તમે 11-12 માં BA સબ્જેક્ટ કહેતા હતા ને? ચાલો તો એ એમબીપી સબ્જેક્ટ નું તમને આઈએમપી મટીરીયલ ઈ અભ્યાસ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું. શોર્ટ ક્વેશ્ચન લઈ લો, લોંગ ક્વેશ્ચન માં પણ 14 માર્ક્સ ના કયા, 7 માર્ક્સ માં કયા પૂછાઈ શકે. થાય છે ને એવું કે એક ક્વેશ્ચન 14 માર્ક્સ નો પૂછે, એના અથવામાં 14 માર્ક્સ નો સવાલ નહીં હોય પણ 7 માર્ક્સ ના 2 સવાલ પૂછાયા હોય. તો એ રીતે પણ તમને મટીરીયલ આપવામાં આવ્યું છે. શોર્ટ નોટ કઈ પૂછાઈ શકે એ પણ તમને આપી દેવામાં આવ્યું છે. હવે અમારું કામ શું છે? તો કે છોકરાઓને આઈએમપી તો મળી ગયું છે, પણ ઘણા છોકરાઓની ક્વેરી આવે છે કે મેડમ અમુક જે ક્વેશ્ચન છે એના આન્સર અમને મળતા નથી. મળી જાય છે તો વાંચીએ પણ યાદ રહેતું નથી, સમજ પડતી નથી. તો બધાના અલગ અલગ રીઝન હોય, બરાબર. તો એના કારણે એ અભ્યાસો પ્લેટફોર્મ થકી તમને જેટલા પણ થિયરી સબ્જેક્ટ છે, બરાબર, એ જે ક્વેશ્ચન મહત્વના હોય એના વિડીયોઝ તમને મળી રહેવાના છે. અને આજે આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ કેટલી વાર બોલી યાદ રાખજો હા. એટલે આજનો સવાલ ખૂબ જ મહત્વનો છે, જે તમારે મોડે કરવાનો. એમ તો કઈ તમારા માટે નવો નથી, બરાબર, અને તમારી પાસે બેઝિક ડિટેલ્સ તો છે, 11-12 માં તમે ભણીને આવ્યા છો. છતાં પણ કહી દઉં કે આજે આપણે ભણવાના છે માસ્લોનો જરૂરિયાતા ક્રમનો સિદ્ધાંત. યાદ આવ્યું ને? ચાલો તો હવે આપણે સવાલ પર જઈએ કે માસ્લોનો ક્રમિક જરૂરિયાતોનો સિદ્ધાંત સમજાવો. બરાબર, અંદર શું લખવાનું છે, કઈ રીતે લખવાનું છે, એ જોતા પહેલા, એ સમજતા પહેલા થોડો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરીએ કે મેડમ આ ક્રમિક જરૂરિયાતનો સિદ્ધાંત એટલે શું? માસ્લોએ કેમ આ સિદ્ધાંતની શોધ કરી હશે? તો સ્ટુડન્ટ, આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ હોય, હવે દરેક વ્યક્તિ અલગ અલગ છે, એકબીજાથી તદ્દન અલગ છે, બરાબર. એ જ રીતે એમની વય અનુરૂપ, એમની ઉંમર પ્રમાણે પણ એમની કક્ષા જુદી જુદી છે. જેમ કે બાળકો, તો કે બાળકોની જરૂરિયાત અલગ હશે. બાળકો જેમ જેમ મોટા થાય છે, યુવાન થાય છે, તેમ તેમ એની જરૂરિયાત પણ અલગ હશે, બરાબર. જેમ જેમ મેરેજ કરે છે ત્યાર પછીની જરૂરિયાત પણ અલગ હોય, વૃદ્ધ થાય તો ત્યાર પછીની જરૂરિયાત પણ અલગ હોય. મતલબ કે વ્યક્તિની જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ એ દરેક વ્યક્તિની જે જરૂરિયાત છે એ જરૂરિયાત કોઈ દિવસ પૂરી થતી નથી, પણ શું થઈ જાય છે? નવી ને નવી જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. આપણી એક ખાસિયત માનવજાતની, બરાબર, આપણે કોઈ દિવસ એક વસ્તુમાં સંતોષ માનતા નથી. એક જરૂરિયાત આપણી પૂરી થાય તરત બીજી જરૂરિયાત ઊભી થઈ જાય. જસ્ટ એક્ઝામ્પલ તરીકે હું બાળકનું તમને એક્ઝામ્પલ આપું. માની લો તમારા ઘરે કોઈ નાનું બાળક છે. એ બાળક હવે ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે. તમારી આંખની સામે બાળક મોટું થતું જશે તો તેમ તેમ તમને ખબર પડશે કે બાળકની ડિમાન્ડ કેવી દિવસે ને દિવસે વધતી જાય છે. હું અહીંયા કોઈ માસ્લોની વાત નથી કરી રહી, આને માસ્લો સાથે કનેક્ટ કરતા નહીં, જસ્ટ એક્ઝામ્પલ આપીને સમજીએ કે જરૂરિયાત કઈ રીતે દિવસે ને દિવસે બદલાય. અને આ એકદમ પ્રેક્ટિકલ છે, મારે વધારે સમજાવવાની પણ જરૂર નથી, પણ એક બાળકનું એક્ઝામ્પલ આપું કે ભાઈ બાળક છે એ જેમ જેમ મોટું થઈ જાય છે, બરાબર, તેમ તેમ સૌ પ્રથમ એ એના પેરેન્ટ્સ આગળ કોની ડિમાન્ડ કરશે? તો કે મને સાયકલ જોઈએ. હવે સિમ્પલ સાયકલ એને લઈ આપી હોય પછી બીજી પાછી ડિમાન્ડ જરૂરિયાત કઈ આવે? એના કરતા થોડી અપડેટેડ સાયકલ જોઈએ, બરાબર. ત્યાર પછી અપડેટેડ સાયકલ પછી શું જોઈએ? હવે બાઇક કોઈ નથી માંગતા, હવે તો શું જોઈએ? બુલેટ જોઈએ. બાઇક હવે તો ના પાડે છે કે ના, અમને બાઇક નહીં, અમને સીધી બુલેટ લઈ આપો, બરાબર. તો જો તમે જોઈ શકો છો, પહેલા સાયકલ લઈ આપી, પહેલી જરૂરિયાત એમના માટે કઈ હતી? સાયકલ. જેવી એમને સાયકલ લઈ આપી તો સાયકલ એમના માટે મામૂલી થઈ ગઈ. હવે ગેરવાળી સાયકલ જોઈએ, બરાબર. એ લઈ આપી તો બીજા લોકોને જોતા જશે એટલે પછી એ એમના માટે મામૂલી થઈ ગઈ. એમના માટે શું જોઈએ? હવે બુલેટ જોઈએ. હવે બુલેટ ફેરવતા થઈ ગયા તો મોટી મોટી ગાડીઓ જોશે બહાર, બરાબર. એટલે આ જે બુલેટ જે એમના માટે એક સપનું હતું એ પણ એમના માટે કેવું થઈ ગયું? મામૂલી થઈ ગયું. તો હવે કોની ઈચ્છા રાખશે? તો કે ભાઈ અમારે એક કાર જોઈએ. શું જોઈએ? કાર જોઈએ. તો બાળકની વાત કરીએ તો બાળક પણ પોતાની જે જરૂરિયાત છે એક જરૂરિયાત સંતોષાતા બીજી જરૂરિયાત ઉદ્ભવતી જ હોય છે. એવી રીતે આપણી પોતાની વાત કરું તો આપણે પણ એવા જ છીએ. અત્યાર સુધી આપણે મોટા થયા તો યાદ કરો આપણી જર્ની.
આપણા પેરેન્ટ્સ એક આપણી ડિમાન્ડ પૂરી કરે, આપણી બીજી ડિમાન્ડ તરત હાજર જ હોય, બરાબર. તો અહીંયા પણ અબ્રાહમ એચ માસ્લો નામના જે વૈજ્ઞાનિક છે એમણે શું સંશોધન કર્યું તો કે આ માનવીઓમાં જે જરૂરિયાતનો ક્રમ છે એ જરૂરિયાતનો ક્રમ ચોક્કસપણે બદલાય છે, નિયમિતપણે બદલાય છે. કઈ રીતે તો કે એક્ઝામ્પલ આપું છું, બીજું એક કે એક્ઝામ્પલ લઈએ. જોજો હવે હું જે વાર્તા કરવા જઈ રહી છું એ વાર્તાના આધારે જ હું તમને બતાવીશ કે અબ્રાહમ એચ માસ્લોની 5 જરૂરિયાત કઈ છે, એટલે ખાસ ધ્યાન આપજો. માની લો કે કોઈ એક વ્યક્તિ છે, એકદમ ગરીબ વ્યક્તિ, ગરીબ ગાય છે, બરાબર, જેને 2 ટંક પૂરતું, 2 સમય પૂરતું ખાવાનું પણ મળતું નથી, બરાબર. પૂરતા કપડા પહેરવા માટે કપડા પણ એને મળતા નથી. તો આપણી બેઝિક જરૂરિયાત શું હોય સ્ટુડન્ટ? જ્યારે આપણને ખોરાક નથી મળતો, પહેરવા માટે કપડા નથી મળતા, ત્યારે આપણા બીજા કોઈ સપના નહીં હોય. આપણે મહેનત કરતા હોઈશું, મજૂરી કરતા હોઈશું, જોજો રોડ પર જે લોકો પાસે રહેવા માટે ઘર નથી, ખાવા માટે પૂરતું ખોરાક. અભ્યાસ વિથ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફઆઈ બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફઆઈ બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે, વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો 3 એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે, તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તો એની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. નથી એ લોકો શું કરતા હશે તો કે એ લોકો એવી મહેનત કરતા હશે કે જેથી એમને પૈસા મળે અને એ પૈસા થકી 2 ટાઈમનો ખોરાક એ બનાવી શકે અથવા તો ખરીદી શકે. બીજી કોઈ એમની જરૂરિયાત હોતી નથી, બરાબર. એટલે પહેલી જરૂરિયાત આપણી કઈ તો કે પહેલી જરૂરિયાત આપણી આવે શારીરિક જરૂરિયાત. છોકરાઓ, પહેલી જરૂરિયાત કઈ થઈ? શારીરિક જરૂરિયાત, બરાબર. હવે માની લો કે અચાનક ચમત્કાર થયો, બરાબર. તમારી સારી એવી હવે તમારી પરિસ્થિતિ સારી થઈ ગઈ છે, તમારી પાસે ખોરાક પણ છે, પહેરવા માટે કપડા પણ છે. તો હવે એ જે આપણે જેની માટે આપણે તીવ્ર ઈચ્છા રાખતા હતા
કે ભાઈ મને હમણાં ખોરાક મળી જાય, મને પહેરવા માટે કોઈના કપડા સારા મળી જાય. હવે એ બધું આપણી પાસે છે તો એ વસ્તુ આપણા માટે મામૂલી થઈ ગયું. હવે આપણને આપણી ઈચ્છા શું હશે? તો કે આપણી ઈચ્છા હશે કે હું કોઈ વ્યવસ્થિત જગ્યાએ કામ કરું, નોકરી કરું, બરાબર? નોકરી થકી શું કરીશું? તો કે એમાંથી જે મને સેલરી મળશે એ સેલરીનું શું કરીશ? તો કે એ સેલરીમાંથી હું મારું ઘર ચલાવીશ, બરાબર? અને પૂરેપૂરું જે નોકરીનો જે પગાર છે, જેટલા પણ રૂપિયા મને મળવાના છે એ બધા હું ઉડાવી દઈશ નહીં. એમાંથી આપણે શું કરતા થઈશું? તો કે બચત કરતા થઈશું, ભવિષ્યનું પ્લાનિંગ કરતા થઈશું, બરાબર? કે ભવિષ્યની આપણે ચિંતા. જોજો, એક જમાનો હતો, એક સમય હતો કે જ્યારે વ્યક્તિ ખોરાક અને કપડાની ખાલી ઈચ્છા રાખતો હતો. હવે એની પરિસ્થિતિ સારી થઈ ગઈ એટલે અચાનક એ વસ્તુ એના માટે મામૂલી થઈ ગયું અને હવે શું વિચારે છે? ભવિષ્યનું વિચાર. ત્યારે વિચારતો હતો ના, એ તો એક દિવસ પૂરતું એને ખોરાક મળી જાય એટલું જ વિચારતો હતો. હવે ભવિષ્યનું વિચારતો થઈ ગયો એટલે નોકરીની સાથે સાથે એ બચત કરશે. કેમ બચત કરશે? તો કે આપણા ઘરે પણ આપણા પેરેન્ટ્સ હોય, બરાબર? એ આપણને સમજાવતા હોય કે ભાઈ તારે ભણી ગણીને મોટા થવાનું છે, કમાવાનું છે અને પછી બચત કરવાની છે, બરાબર? આવતીકાલ કોણે જોઈ? તો આ બચત કેમ કરવાની? આપણી સેફટી માટે, સિક્યોરિટી માટે, સલામતી માટે, બરાબર? તો આ બીજી જરૂરિયાત એમાંથી ઉદ્ભવી, સલામતીની જરૂરિયાત. છોકરાઓ બોલો, શારીરિક જરૂરિયાત અને સલામતીની જરૂરિયાત યાદ રહી? તો કે હા. તો કે પહેલા આપણને શું જોઈએ? ખોરાક, કપડા, ઊંઘ, એ બધું જોઈએ. બીજા નંબર પર શું આવે? સલામતીની જરૂરિયાત આવે. ચાલો, હવે નોકરી પણ છે મારી પાસે, સારો એવો પગાર મળે છે, એમાંથી હું બચત પણ કરું છું. હવે ત્રીજી જરૂરિયાત કઈ? તો કે ચાલો મારી પાસે વેલ એન્ડ ગુડ ઘર છે, જોબ છે, સારું એવું કમાઈ લઉં છું, સારી એવી એમાંથી બચત પણ કરું છું. એટલે હવે હું શું વિચારીશ? નેક્સ્ટ તબક્કો મારો કયો હશે? કે મારી પાસે કોઈ એવું પાત્ર હોય કે જે મને પ્રેમ કરે, મને હૂંફ આપે, મારા સુખ દુઃખમાં મારી સાથે રહે, બરાબર? એટલે જ્યારે પણ આપણી પરિસ્થિતિ ધીમે ધીમે સારી થાય છે, શારીરિક જરૂરિયાત સંતોષાય, ત્યાર પછી સલામતીની જરૂરિયાત સંતોષાય, પછી ઉદ્ભવે છે પ્રેમની જરૂરિયાત. જોઈ શકો છો સ્ટુડન્ટ, અમે અહીંયા શારીરિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત, પ્રેમની જરૂરિયાત. ત્રીજી જરૂરિયાત કઈ છે? નંબર 3, પ્રેમની જરૂરિયાત, બરાબર? તો પ્રેમની જરૂરિયાત માટે હું કોઈની લાગણી ઈચ્છીશ, બરાબર? કોઈ મારો મિત્ર હોય, કોઈ મારા સગા સંબંધી હોય, મારી પત્ની હોય, બાળકો હોય, પતિ પત્ની, બરાબર? એ બધાની વાત છે. એટલે વ્યક્તિને શું જોઈએ છે હવે ત્રીજા તબક્કે? તો કે પ્રેમ જોઈએ છે કે મારી પાસે બધું વેલ એન્ડ ગુડ છે તો મારી પાસે એવા વ્યક્તિઓ મારી આજુબાજુ હોવા જોઈએ કે જે મને પ્રેમ કરતા હોય, બરાબર? હોય કે ના હોય? તો કે હોય. ચાલો, હવે પ્રેમની જરૂરિયાત પણ સંતોષાઈ ગઈ, મેરેજ થઈ ગયા, બરાબર? વ્યવસ્થિત મેરેજ લાઈફ તમારી ચાલતી હોય, ધીમે ધીમે તમારા બાળકો થાય તો તમારી લાઈફ ધીમે ધીમે સેટ થઈ રહી છે. હવે જોજો, જ્યારે તમે એ તબક્કે પહોંચશો ને તમને ખ્યાલ આવશે કે તમે તમારું કરિયર સેટ કરી રહ્યા છો. હવે તમારી ઈચ્છા કઈ હશે? ચાલો, તમારું ઘર પરિવાર છે, પતિ પત્ની છે, બાળકો છે, બધું વેલ એન્ડ ગુડ છે. હવે તમારી જરૂરિયાત કઈ હોવી જોઈએ? તો કે હવે મારી જરૂરિયાત કે હું જ્યારે પણ કોઈ પણ પ્રસંગમાં જઈને સમાજમાં ઉભો રહું છું તો સમાજના વ્યક્તિઓ મને માન સન્માન આપે, આદર આપે, એ મારી જરૂરિયાત હશે. હોય ને, કોઈ પણ ફંક્શનમાં આપણે જવું હોય તો ભાઈ આપણે કમ્પ્લીટ થઈને જઈએ કે 5 માણસ આપણી નોંધ લે, બરાબર? પણ એ રીતે નોંધ લેવાતી નથી. નોંધ કઈ રીતે લેવાય? આપણા ગુણોથી, આપણું જે ચરિત્ર હોય એના પરથી, બરાબર? આ સમજવા જેવી વાત છે, પ્રેક્ટિકલ લાઈફ. તો આપણે ચોથા નંબરના પોઈન્ટમાં આપણી કઈ જરૂરિયાત હોય? તો કે પ્રતિષ્ઠાની જરૂરિયાત. કે ભાઈ હું જે સમાજમાંથી આવું છું, જે સમાજમાં રહું છું, એ સમાજના લોકો મને માન સન્માન અને આદર આપે, મારી ચોક્કસ પ્રતિષ્ઠા હોય. તો આ તમારી ચોથા નંબરની જરૂરિયાત. હવે ચાલો, તમને સમાજના લોકો માન આપે છે, સન્માન આપે છે, તમારું સારું એવું સમાજમાં સ્થાન છે. હવે પણ તમારી જરૂરિયાત સંતોષાશે નહીં. તમે શું વિચારશો કે હું જે બિઝનેસમાં છું, હું જે જગ્યાએ કામ કરી રહ્યો છું, કે જે પોસ્ટ પર કામ કરું છું, એમાં હું સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ, મારા જેવું બીજું કોઈ હોવું જોઈએ નહીં, બરાબર? તો એના માટે આપણી 5મા નંબરની જરૂરિયાત બની છે આત્મસિદ્ધિની જરૂરિયાત. તમે જે ક્ષેત્રમાં હોય તેમાં નિપુણ બનો, એટલે તમારી 5મી જરૂરિયાત આત્મસિદ્ધિની જરૂરિયાત. એટલે સ્ટુડન્ટ, કોઈ પણ વ્યક્તિ બોલું છું, માનવીની વાત કરું છું, બાળકની નહીં, એ હું હોઉં
કે તમે અત્યારે કોલેજ લાઈફમાં છો, કોલેજના ફર્સ્ટ યરમાં છો, તમારી પણ ધીમે જેમ જેમ એજ વધશે તમે આમાંથી જ પસાર થવાના છો કે ભાઈ જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણી નીડ શું હતી કે ભાઈ મને ખોરાક મળી જાય. ભૂખ્યા થાય તો નાનું છોકરું રડે ને. ખોરાક, કપડા, ઊંઘ એ બધી બેઝિક જરૂરિયાત. હવે એ મળવા લાગ્યું તો ત્યાર પછીની જરૂરિયાત કઈ કે નોકરી કરીને એમાંથી થોડી બચત કરીએ, સલામતી ની જરૂરિયાત ઊભી થઈ. ત્યાર પછી વેલ એન્ડ ગુડ સેટ થઈ ગયા તો કે મારી પાસે મારો પરિવાર હોય, પ્રેમની જરૂરિયાત ઉદ્ભવી. એ પણ આવી ગયું તો પણ હજુ સંતોષ નથી. હું જ્યાં જાઉં ત્યાં મારું માન સન્માન હોવું જોઈએ તો પ્રતિષ્ઠાની જરૂરિયાત ઉદ્ભવી. હજુ માન સન્માન મળતું થઈ ગયું છતાં પણ આપણી જરૂરિયાત તો પૂર્ણ વિરામ લેવાનું નામ લેતી નથી. હજુ આપણે શું ઈચ્છીશું કે ભાઈ હું જે ક્ષેત્રમાં કામ કરું છું એ ક્ષેત્રમાં હું પહેલા નંબર પર હોવું જોઈએ. ગાયક છું તો ગાયકોમાં મારું નામ પહેલા નંબર પર હોવું જોઈએ. ખ્યાલ આવે છે? તો આ રીતે 5 જરૂરિયાત અબ્રાહમ એચ માસ્લો દ્વારા વિકસાવવામાં આવી છે જે આપણે આ ક્વેશ્ચનમાં ભણવાનું છે. બોલો હવે લખતા આવડશે ને? ચાલ તો કન્ટેન્ટમાં શું શું લખવાનું છે એ જોતા જઈએ કે પહેલો જ પેરેગ્રાફ તમારે લખવાનો છે કે શ્રી અબ્રાહમ એચ માસ્લો દ્વારા. શું નામ છે એમનું આખું? તમને ખાલી માસ્લો યાદ રહેશે, આખું નામ યાદ રાખજો. શ્રી અબ્રાહમ એચ માસ્લો દ્વારા જરૂરિયાત અગ્રતા ક્રમનો સિદ્ધાંત. આ જે સિદ્ધાંત આપણે ભણી રહ્યા છીએ એનું નામ શું છે? જરૂરિયાત અગ્રતા ક્રમનો સિદ્ધાંત. કઈ સાલમાં? ઈસવીસન 1943. ઈસવીસન 1943 માં માનવીની અભિપ્રેરણનો સિદ્ધાંત એ નામના શીર્ષકના લેખમાં એમણે આ સિદ્ધાંત રજૂ કર્યું. શું લખવાનું છે? શ્રી અબ્રાહમ એચ માસ્લો દ્વારા જરૂરિયાત અગ્રતા ક્રમનો સિદ્ધાંત ઈસવીસન 1943 માં માનવીની અભિપ્રેરણનો સિદ્ધાંતના શીર્ષકના લેખમાં આ સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો. લખાશે? ચાલ હવે તમારે 2 આકૃતિ સ્ટુડન્ટ ફરજિયાત એક્ઝામમાં દોરવાની છે જો પૂછાય તો. કઈ આકૃતિ? મેં જે રીતે પોઈન્ટ લખ્યા એ રીતે લખો તો પણ ચાલે, પણ આપણે થોડી વ્યવસ્થિત એની આકૃતિ બતાવીશું. એક આકૃતિ કઈ આપી છે તમને? માસ્લોની જરૂરિયાતોનો શ્રેણી ક્રમ દર્શાવતી આકૃતિ, અને બીજું છે અગ્રતા ક્રમ દર્શાવતી આકૃતિ. શ્રેણી ક્રમ અને અગ્રતા ક્રમ યાદ રાખજો. હું હાઇલાઇટ કરી આપું છું. અગ્રતા ક્રમ અને અહીંયા આવશે શ્રેણી ક્રમ. આ બંને આકૃતિ તમારે દોરવાની છે. શ્રેણી એટલે શું? નીચેથી ઉપર જવાનું છે કે પહેલા શારીરિકની જરૂરિયાત, પછી સલામતીની જરૂરિયાત, પ્રેમની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત અને આત્મસિદ્ધિની જરૂરિયાત. આ શ્રેણી બની ગઈ. અને અગ્રતા ક્રમ એટલે શું કે આપણે અહીંયા પગથિયા ચડવાના છે કે ભાઈ પહેલી જરૂરિયાત કઈ ઉદ્ભવે હંમેશા? તો કે પહેલી જરૂરિયાત ઉદ્ભવે શારીરિક જરૂરિયાત. ત્યાર પછી બીજું પગથિયું શાનું આવે? સલામતીની જરૂરિયાત. ત્રીજું પગથિયું પ્રેમની જરૂરિયાત. ચોથું પગથિયું પ્રતિષ્ઠાની જરૂરિયાત. પાંચમું પગથિયું આત્મસિદ્ધિની જરૂરિયાત. બરાબર? એટલે જે વ્યક્તિ જે છે એક પગથિયાથી ને 5મા પગથિયા સુધી પહોંચવું હોય છે પોતાની જીવન યાત્રામાં, એવું અબ્રાહમ એચ માસ્લો કહે છે. બોલો પ્રસ્તાવના અને બંને આકૃતિ ક્લિયર થઈ ગઈ? અંદરનું લખતા પણ બધાને આવડતું જ હશે, છતાં પણ એકવાર જોઈ લઈએ અને જેની પાસે આન્સર નહીં હોય તે સ્ક્રીનશોટ લેતા રહેજો. બરાબર? જેથી તમને ખ્યાલ આવે. ચાલ તો જોઈએ. સૌ પ્રથમ આપ્યું છે શારીરિક જરૂરિયાત. તો સ્ટુડન્ટ તમારે જે મેઇન પોઈન્ટ એવા હોય કે લખવા જ પડે તો હું હાઇલાઇટ કરતી જઈશ, ખાસ નોંધી લેજો. શારીરિક જરૂરિયાત તો કે માનવીની મૂળભૂત જરૂરિયાતો શારીરિક છે. આ અંડરલાઈન લખાવો જોઈએ આ પોઈન્ટ તમારા દ્વારા કે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? શારીરિક. તરસ, ઊંઘ, કપડા, આરામ આ આપણી બેઝિક જરૂરિયાત પૂરી થવી જોઈએ અને થવી જ જોઈએ. ઊંઘ ના મળે તો ચાલે તો કે ના? પાણી ના મળે તો ચાલે તો કે ના? કપડા ના હોય તો ચાલે તો કે ના? ખોરાક ના હોય તો ચાલે તો કે ના? માનવીની મૂળભૂત જરૂરિયાત કઈ? તો કે શારીરિક. માનવીની કોઈ પણ જરૂરિયાતો પૂરી થઈ ન હોય ત્યારે સૌથી તીવ્ર જરૂરિયાત એ કઈ છે? ખાવા પીવાની જરૂરિયાત. યાદ રાખજો સ્ટુડન્ટ, તમે કોઈ પણ જગ્યાએ હોવ, એ અત્યારે કોલેજમાં બેઠા હોય, ઘરે બેઠા હોય કે અથવા તો ટૂર પર ગયા હોય, જ્યારે તમને તીવ્ર ભૂખ લાગી હોય ત્યારે તમને ખાવા સિવાય બીજું કશું દેખાશે નહીં. સર્વસ્વ તમને શું લાગશે? ખાવાનું. મને કોઈ જગ્યાએ બસ ખાવાનું મળી જાય. અનુભવ છે ને? ચાલો ત્યાર પછી જ્યાં સુધી માનવી ભૂખ્યો છે ત્યાં સુધી ખોરાક જ તેને સર્વસ્વ દેખાય છે. તેને લાગે છે કે તેને નિયમિત સારું જમવાનું મળે તો પછી તેને દુનિયામાં અન્ય કોઈ વસ્તુની જરૂર પડતી નથી. પણ આજનો માનવી તો કેવો છે? સેલ્ફિશ છે, સ્વાર્થી છે. જેવું ખાવાનું મળ્યું તરત બીજી ઈચ્છા ઉદ્ભવે, બીજી જરૂરિયાત ઉદ્ભવે. તો લખીએ કે તેને અન્ય કોઈ વસ્તુની જરૂર નહીં રહે. જ્યારે માનવી પાસે રોટલો નથી હોતો ત્યારે તે ફક્ત રોટલા માટે જ જીવે છે. વાત કરી હતી ને આપણે
કે ગરીબ વ્યક્તિ હોય એને 2 સમય પૂરતું ખાવાનું નથી મળતું, ત્યારે એ ફક્ત એટલું જ કમાશે કે જેથી એને 2 ટાઈમનું ખાવાનું મળી રહે. માસ્લોની રજૂઆત અનુસાર જે વ્યક્તિ ખોરાક, સલામતી, સ્નેહ અને પ્રતિષ્ઠાથી વંચિત હોય તે ખોરાકને પ્રથમ પસંદગી આપે છે. બોલો, શારીરિક જરૂરિયાતમાં ક્લિયર? હવે સલામતીની જરૂરિયાત જોઈએ કે માનવ સ્વભાવની વિચિત્રતા. આપણો સ્વભાવ વિચિત્ર છે કે વિચિત્રતા એ છે કે જ્યારે તેની એક જરૂરિયાત પૂરી થાય, લખવાનું છે બધાએ, જ્યારે તેની એક જરૂરિયાત પૂરી થાય ત્યારે તેને બીજી જરૂરિયાત તરત જ મહત્વની લાગે છે. તમે અને હું, આપણે બંને. ચાલો, તે ભૂલી જાય છે કે એકવાર તે ભૂખથી પીડાતો હતો, તે વખતે નજીવી લાગતી જરૂરિયાત હવે તેને મહત્વની લાગે છે. માનવીને કામ કરવાની પ્રેરણા સંતોષાયેલી જરૂરિયાતથી નહીં, પરંતુ નહીં સંતોષાયેલી જરૂરિયાત પૂરી કરવામાંથી મળે છે. બરાબર? જે આપણી પાસે છે એમાં કોઈ દિવસ આપણે સંતોષ માનતા નથી. બરાબર? આ થોડી આઉટલાઈન પણ વાત કરવા જઈ રહી છું, કારણ કે પ્રેક્ટિકલ લાઈફ સાથે કનેક્ટેડ છે આ ક્વેશ્ચન. કે આપણી લાઈફમાં શું થાય છે? આપણી લાઈફમાં ભગવાન આપણી સાથે જેટલું પણ કરે છે, ભગવાન આપણને જેટલું કંઈ પણ આપી રહ્યા છે, આપ્યું છે, બરાબર, બધાને બધું આપ્યું જ છે, પણ આપણે કોઈ દિવસ એમાં સંતોષ માનતા નથી. આપણે અન્ય વ્યક્તિઓને જોઈને દુઃખી થયા કરીએ, બરાબર, અને સતત આપણામાં જરૂરિયાતો ઉદ્ભવ્યા કરે કે હું એના જેવું આ કરું, પેલું કરું, આ કરું, પેલું કરું, એટલે કોઈ દિવસ આપણે સુખી થતા નથી. ચાલો આગળ જોઈએ. એકવાર તેની શારીરિક જરૂરિયાત પૂરી થાય એટલે તેની કઈ જરૂરિયાત ઉદ્ભવે છે? તો કે સલામતીની જરૂરિયાત. માનવી હંમેશા બાહ્ય આક્રમણના ભય સામે શું ઈચ્છે છે? સલામતી ઈચ્છે છે. લખવાનું છે કે સલામતીનો ખ્યાલ વ્યાપક છે, પણ એમાં કોનો સમાવેશ થાય? તો કે અહીંયા આપણે વાત કરવાનું છે ફક્ત અને ફક્ત શારીરિક અને માનસિક સલામતી. બરાબર? મેન્ટલી આપણે સેફ હોવા જોઈએ. કે આધુનિક સમયમાં સામાન્ય રીતે આવી સલામતી હોય છે. તેથી હવે તે કઈ સલામતીની વાત કરે છે? કે નોકરી હોવી જોઈએ અને આવકની નિયમિતતા શોધે છે. કે મારી પાસે એવી નોકરી હોય કે જેમાંથી મને રેગ્યુલર આવક મળતી રહે, દર મહિને મને પગાર મળતો રહે. વીમો લેશે, નોકરી હોય, બરાબર, ધીમે ધીમે જેમ જેમ તમારી સેલેરી વધે તેમ તેમ તમે ઇન્સ્યોરન્સ ઓપન કરાવશો, બચત ખાતું ખોલાવવું વગેરે માનવી સલામતીની જરૂરિયાત સંતોષવા માટે કરે છે. ક્લિયર છે? ચાલો ત્રીજું જોઈએ, પ્રેમની જરૂરિયાત. સલામતીની જરૂરિયાત વાજબી રીતે સંતોષાતા હવે તેના માટે પ્રેમની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. હવે તે ઈચ્છે છે કે તેના પ્રત્યે લાગણી દર્શાવનાર વ્યક્તિઓ હોય. લખવાનું છે આપણને તમારે. આ માટે તે મિત્રો ઈચ્છે છે, પત્ની ઈચ્છે છે અને બાળકો ઈચ્છે છે. પોતે કોઈ જૂથનો સભ્ય હોય અને જૂથ પ્રત્યે પોતાને લાગણી હોય તો એવું વિચારશે કે મને તો મારા જૂથ પ્રત્યે લાગણી છે, પણ મારા જૂથના સભ્યોને પણ મારા પ્રત્યે લાગણી હોવી જોઈએ. આજનો મનુષ્ય સ્વાર્થી છે. આપણને કોઈ બીજી વ્યક્તિ માટે લાગણી હોય એટલે આપણે અંદરથી એવું થાય કે એને પણ મારા માટે લાગણી હોવી જ જોઈએ. કેમ નથી? તો હોવી જ જોઈએ. ચાલો, એવું બધું છે. સાથી કર્મચારીઓ, તાબેદારો તથા ઉપરી અધિકારીઓ સાથે સ્નેહ, લાગણી વગેરેના સહકારની અપેક્ષા રાખે છે. ચોથા નંબર પર આવે છે પ્રતિષ્ઠાની જરૂરિયાત. કે સમાજમાં પોતે માન અને આદર મેળવે એવી સામાજિક જરૂરિયાત સંતોષવા મનુષ્ય સતત અને સતત પ્રયત્ન કરતો હોય છે. પોતે અમુક ક્ષેત્રમાં અમુક રીતે મહત્વની વ્યક્તિ છે અને તે મહત્વ અન્ય વ્યક્તિઓ પણ જાણે તેવી તેની ઈચ્છા હોય છે. એટલા માટે જોજો, કોઈ પણ ફંક્શનમાં આપણે જઈએ ને તો આપણે શું કરીએ? આપણે પોતાના જાતે વખાણ કરતા હોઈએ, અથવા તો અમુક પેરેન્ટ્સ એવા હોય કે કોઈ પણ ફંક્શનમાં જાય એટલે પોતાના બાળકોના વખાણ કરતા હોય કે ભાઈ હું જે જગ્યાએ કામ કરું છું ત્યાં ઇમ્પોર્ટન્ટ છું, મારું કામ મહત્વનું છે, મારી ત્યાં નોંધ લેવાય છે, તો તમે બધા પણ એને જાણો. એટલે જાતે જાતે જ પોતાના વખાણ કરશે, જાતે જાતે જ પોતાના બાળકોના વખાણ કરશે. જોયા છે ને આવા વ્યક્તિઓ હોય. ચાલો, પ્રતિષ્ઠા મેળવવાની જરૂરિયાતનો પણ અહીં સમાવેશ થાય છે. આ જરૂરિયાત સંતોષાતા માનવી શું અનુભવે છે? યાદ રાખજો સ્ટુડન્ટ કે આ જરૂરિયાત, પ્રતિષ્ઠા આપણને મળે તો આપણે આત્મસંતોષ અનુભવીએ છીએ, પણ જો નહીં મળે તો આપણને અંદરથી નિરાશા આવી જાય છે કે યાર કેમ સમાજના લોકો મને માન સન્માન નથી આપતા, કેમ મારી નોંધ નથી લેવાતી. થાય ને એવું? જરૂરિયાત નહીં સંતોષાય તો તે લઘુતા, નબળાઈ અને નિસહાયતા અનુભવે છે. ખાસ કરીને ઊંચા હોદ્દા પર કામ કરતા માનવીઓની આ પ્રકારની જરૂરિયાતો તેમને કામ કરવા પ્રેરે છે. બોલો, આવડશે લખતા? ચાલો, લાસ્ટ જરૂરિયાત આત્મસિદ્ધિની જરૂરિયાત. કે દરેક વ્યક્તિની છેવટની ઈચ્છા પોતાના કાર્યમાં નિપુણતા મેળવવાની હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિકર્ડ. આત્મસિદ્ધિમાં શું આવે? પોતાના કાર્યમાં નિપુણતા મેળવવી. છેવટે દરેક વ્યક્તિની મહત્વાકાંક્ષા પોતાની શક્તિઓના વિકાસ દ્વારા તેના ક્ષેત્રમાં સંપૂર્ણ બનવાની હોય છે.
તેના ક્ષેત્રમાં કેવું વર્ચસ્વ ધરાવવું હોય છે? સંપૂર્ણ, મારા જેવું કોઈ નહીં. પોતે જે કાર્ય માટે લાયક છે તે કાર્ય માટે પ્રવીણતા મેળવે અને લોકો તે જાણે એવી ઈચ્છા ધરાવે છે. દાખલા તરીકે ચિત્રકાર પોતે સુંદર ચિત્ર બનાવે અને એક મહાન ચિત્રકાર તરીકે જાણીતો થઈ જાય. કવિતા કરવાની શક્તિ ધરાવનાર વ્યક્તિ ખૂબ જાણીતો કવિ બને એમ તે ઈચ્છે છે. આમ આત્મસિદ્ધિ એ માનવીની છેવટની ખ્વાહિશ રહેવાની, છેવટની ઈચ્છા રહેવાની, છેવટની જરૂરિયાત રહેવાની. બોલો આવડે કે નહીં લગતા? છે ને સહેલો? ચાલો હવે આજે આપણે 5 જરૂરિયાત વાત કરી સ્ટુડન્ટ. તો એમાં જોઈએ કે શરૂઆતની 2 જરૂરિયાત. શરૂઆતની 2 એટલે કઈ કઈ? હું નીચેથી લખું છું. એક તો શારીરિક અને બીજું છે સલામતી. તો આ શારીરિક અને જે સલામતી જે જરૂરિયાતો છે એ કેવી છે? તો કે નિમ્ન કક્ષાની છે. જો લખ્યું છે કે શરૂઆતની આ 2 જરૂરિયાતો નિમ્ન કક્ષાની છે અથવા એમ કહો કે લઘુત્તમ જરૂરિયાતો છે. આવી જરૂરિયાતો આક્રમક હોય છે અને તાત્કાલિક સંતોષ આવી જ જોઈએ. ઓન ધ સ્પોટ ખાવાનું મળવું જ જોઈએ. જો તેમ થાય તો ઔદ્યોગિક શાંતિ સ્થપાય છે. છેલ્લી 3 જરૂરિયાતો ઉચ્ચ કક્ષાની જરૂરિયાત છે. કઈ કઈ ઉચ્ચ કક્ષાની જરૂરિયાત છે? તો કે સલામતી પછી કઈ આવી? પ્રેમની, ત્યાર પછી પ્રતિષ્ઠાની અને લાસ્ટ પર આત્મસિદ્ધિ. તો સ્ટુડન્ટ આ 3 જરૂરિયાતો કેવી છે? આ નિમ્ન કક્ષાની, તો કે આ ઉચ્ચ કક્ષાની છે. બરાબર. નિમ્ન કક્ષાની જરૂરિયાતો નાણાંની મદદથી સંતોષાઈ શકે છે. શારીરિક જરૂરિયાત તમારે સંતોષવી હોય તો પણ તમારી પાસે નાથાલાલ જોઈએ. સલામતીની જરૂરિયાત સંતોષવી હોય તો પણ તમારી પાસે નાથાલાલ જોઈએ. પરંતુ ઉચ્ચ કક્ષાની જરૂરિયાતમાં નાણાં મહત્વનો ભાગ ભજવતા નથી. સ્ટુડન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન ટીક કરજો કે ભાઈ નિમ્ન કક્ષાની જરૂરિયાતો સંતોષવા માટે શું જોઈએ? નાણાં. પણ ઉચ્ચ કક્ષાની 3 જરૂરિયાત સંતોષવા માટે આપણને નાણાં જોઈતા નથી, પરંતુ અન્ય જે પરિબળો છે એનો આપણે ઉપયોગ કરવો પડે છે. બોલો આન્સરમાં બધાને સમજ પડી? બરાબર. તો જેની પાસે મટીરિયલ નહીં હતું એને મટીરિયલ પણ મળી ગયું. અને આઈ હોપ આજનો વિડીયો લેક્ચર જોયા પછી એક્ઝામમાં અબ્રાહમ એચ માસ્લોનો સિદ્ધાંત પૂછાય તમે સરસ મજાનો જવાબ લખીને આવશો. ઓકે, ચાલો તો આજનો વિડીયો લેક્ચર અહીંયા જ કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.